हवा घणी લીકેજ થાય જો ખીલ્લી ગરી ગઈ આખી જો આ ધીમે ધીમે તો જતી રહી હવા. દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. દોસ્તો ફરી એકવાર તમારું અમારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. દોસ્તો ગાડીના ટાયરમાં આગળના ટાયરમાં પંચર જેવું લાગે છે, હવા ઓછી થઈ જાય છે. તો બસ આપણે પહેલાં પંચર કરાવી નાખશું, અથવા જો હવા ઓછી હોય તો ચેક કરાવી લઈએ અને ત્યાર પછી ફ્રેશ થઈ અને જોબ ઉપર આપણે જવાનું રહેશે. તો ચાલો ગાડીનું જોઈ લઈએ શું પોઝિશન છે અત્યારે. જો મિત્રો આ ગાડી છે, ગાડીની જે આગળનું આ ટાયર છે. ટાયરમાં હવા ઓછી થઈ ગઈ છે. આપણી પાસે પંપ છે તો પંપથી અત્યારે હવા પૂરી લઈશું. આ પંપ છે આપણી પાસે, પંપથી હવા પૂરી લઈશું. તો બાયપાસ ઉપર મિત્ર આવી ગયા છે. બાયપાસ ઉપર 2-4 પંચરવાળાની દુકાન છે, એને બતાવી જોઈએ કે આમાં વારે ઘડી આમાં હવા ઓછી થઈ જાય છે આગળના ટાયરમાં. પંચર હોય તો પંચર કરાવી નાખી અને બીજો કોઈ ઇસ્યુ હોય તો બતાવી જોઈએ. હવા તો પૂરી અત્યારે થોડાક આપણે પંપથી, પણ હવે પંપથી તો હવા પૂરવામાં પાછ થાકી જવાય એવું હોય, કારણ કે હવા ઓલા પ્રેશર પંપ જેવી તો થાય નહીં, મશીન જેવી રીતે. બાયપાસ ઉપર એટલું ટ્રાફિક થાય ને, એમાં આ ખાડો ખોદો ને અને રિપેર કરતા નથી. જાણે એક મોટો બમ્પ થઈ ગયો ને એવો ખાડો થઈ ગયો, ડાબરું પડી ગયું. ચાલો આ બાયપાસ ઉપર આ છે પંચરવાળાને આપણે બતાવી જોઈએ, કારણ કે અગાઉ આપણે અહીંયા એકવાર પંચર કરાવી દીધું. ભાઈનું કામ સારું છે તો જોઈ લઈએ. હાલો ઉતરાશે તો આગળની સાઈડમાં હવા ઓછી થઈ જાય છે. હવા પૂરી આપણે પેલા પંપથી 2-3 વાર, પણ તોય પાછી ઓછી થઈ જાય. એટલે કાં ચેક કરી લો એકવાર પંચર છે કે પછી બીજો કોઈ ફોલ્ટ છે. ટાયરમાં પંચર છે મિત્રો. થોડું પાછા કરી નાખો ગાડી પાછે થોડું પાછું. હવા ઘણી લીકેજ થાય જો ખીલ્લી ગરી ગઈ આખી જો આ ધીમે ધીમે તો જતી રહી હવા. સ્ક્રૂ લાગી ગયા જો એટલે બાદ બીજી જ નાખે એપમાંથી પેલા એને સેટિંગ. જોઈ જા અંદર. પંચર થઈ ગયું છે ગાડીનું, એક પંચર નીકળ્યું અને ખીલ્લી ગરી ગઈ હતી. હવે આપણે જઈશું ઘરે. મિત્રો તો સાંજ પડી જાય છે, 5:30 જેવું થઈ ગયું છે. અને અમારા એક મિત્ર છે રાજેન્દ્રભાઈ લાંગણોજા, એમના ગામડામાં એક માંડવો છે, તો માંડવામાં અમારે જવાનું છે. અને મારી સાથે આવવાના છે અમારા સુપરવાઇઝર ઘનશ્યામભાઈ દાવડા અને વાસુદેવભાઈ સાકરિયા. તો બસ હવે થોડી વારમાં અમે નીકળીએ છીએ ગામડે માંડવે જવા માટે. મેં જો બારે મેં ગાડી ચલાવે છે, ક્યાંય ગયો. અને હું અહીંયા બારે બેઠો છું, સ્મિતભાઈ ગાડી ચલાવે છે. ચાલો ચલાવો. એ ભાઈ ગયો જો ભાઈ ગયો. ચાલો મિત્રના માંડવામાં જવા માટે નીકળી ગયા છીએ. બીજા 2 લોકોને સાથે લેતા જવાના છે. તો
અહીંયા ભક્તાનંદન સર્કલે, અરે સોરી દૂધની ડેરીએ એટલે કે ઉપાસના સર્કલે આવી રહ્યા છે. આપણે એમને લેતા જઈશું. આપણે શિવસેના સર્કલે આવી ગયા છીએ અને અમારા મિત્ર સ્ટાફ મિત્ર દાવડાભાઈ આવી રહ્યા છે અને દાવડાભાઈની અમે રાહ જોઈ રહ્યો છું અત્યારે. અને વાસુભાઈ જો આગળથી મળે તો આગળથી, નહીં તો અહીંથી લેતા જઈશું. તો અમારા મિત્ર વાસુદેવભાઈ આવી ગયા છે અને દાવડાભાઈ અમારા આવી ગયા છે સ્ટાફ મિત્ર. તો હવે અમે અત્યારે જ આવી છીએ વઢવાણા રાજેન્દ્રભાઈના માંડવામાં. ચાલો ત્યારે મળીએ માંડવામાં. પછી નવો રંગો માંડવો પૂછો તો અમને પૂછું. આગળ મુકાય ન મુકાય. હાલો ત્યારે આપણે વઢવાણા એની વાય રાખી દે એટલે હું બીજી ગાડી નીકળવી હા, વાંધો નહીં. હાલે વાય રાખ. બસ અહીંયા બરોબર, આ જગ્યા બરોબર છે, પરફેક્ટ. બસ 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 રેડી. હાલો ઉતરો, હાલો કાંકરિયા સાહેબ. ચાલો દર્શન કરવા પડે. હા, મોઢે જવું હે. જમવાનું લઈ લીધું છે અને પ્રસાદ હવે લઈ લીધું છે. હું હજી નોકરી અહીંયા કરતો હતો ને, હજી મારે અહીંથી લઈ લો. હા સીધી સીધી બસ અહીંયા જાવ દો. બીજા હજી કંકોત્રી આવે, એક દરબાર તો મારા આવે એટલે સ્પેશિયલ ઘઉં રાખે છે હજી. શૈલેષભાઈ બોલો. સંબંધમાં તો એવું છે આપણે આરામથી ધાંગધ્રા જવું પડે. હજુ પછી બીજી 25 તારીખે પાછો લગ્ન છે હરિપુર, પાછા જવાનું સંબંધ થાય ને એવા. હું હમણાં પેલા કોવડા મુકાણો હતો ને અહીંયા ગયો હતો આપણે સંબંધી. બીજી બધા યાદ કરે. પ્રસાદી લઈ લીધી ને હવે જઈશું અમે ઘરે. વાસુભાઈ સુરેન્દ્રનગર આવવાનું ને તમારે? સુરેન્દ્રનગર. વાસુભાઈ સુરેન્દ્રનગર જશે ને દાવડાભાઈ સુરેન્દ્રનગર જ જાય છે. વાસુભાઈની ફાર્મ એકવાર રોડ ઉપરથી બતાવ્યું હતું મેં, યુટ્યુબમાં લીધું હતું મેં સાહેબ. તો આવો એક દી તમે નિરાતે આવો શૈલેષભાઈ. વાસુભાઈ હવે આ જો જીરું ને એવું કામ પતે અને પછી હવે ચણાનો પ્રોગ્રામ, કયો પ્રોગ્રામ કરવો? એકાદો પ્રોગ્રામ ફ્રી થાવ પછી ચણાનો પ્રોગ્રામ કરે ત્યારે આપણે ફાર્મે જઈ સ્પેશિયલ એક બીજો વ્લોગ બનાવશું. ચાલો ત્યારે ઘરે પહોંચી જઈએ શાંતિથી. તો ઘરે પહોંચી ગયા છીએ. વાસુદેવભાઈ અને દાવડાભાઈને આપણે ઉતારી દીધા છે ઘરે અને હું પણ ઘરે આવી ગયો છું. હા શુક્લા ખાધું છે? ખાધું? ન ખાધું? શું ખાધું? મિત્રો ઘરે આવી ગયો છું અને કપડાં પણ ચેન્જ કરી નાખ્યા છે, એકદમ કમ્ફર્ટ થઈ ગયા છીએ. તો આજે વ્લોગને જ ખતમ કરીએ. મળીએ એક નવા વ્લોગમાં ફરી એકવાર. ત્યાં સુધી બાય બાય, ટાટા, ગુડ નાઇટ.